જય માતાજી, રામ રામ સીતારામ. તો અહીંયા અડદ કાઢે, એવારના ગામ અડદ કાઢે. આપણે બાજુમાં એવા નાના ભાઈના હે સોનાલિકા. આ સોનાલિકા હે ને દેખતો સોનાલિકા. જો આમ ગલા હારે અમારે આખો આને ગલા કે કોઈ ભર કે. ડ્રાઈવર ઝીણકોક છે. અહીંયા કે ઝીણકોક એક ડ્રાઈવર છે. વીણવા નથી ગયો, જો બેઠો એમ. પછી હવે તમને બતાવીએ એમ પંજાબી ફૂકણી. અડદ કાઢે જો આ ભરી આવે આમ ખેતર આખા આમ ગલા કરેલા પડ્યા. અમારે ત્યાં ગલા કે આને એને આમ ગલા કે જો આ પડ્યા ત્યાંથી ભરી આવે આખો હાલે. અડદ છે, અડદ થી આહાર આમ અડવાની જરાક નિશેરી પડે. જો આ ભૈયા આમાં નાખે, 2 જણા જ જોઈએ એને આમાં નાખ્યા કરે. એને આમાં નાખ્યા કરે ત્યાં પછી આ ભૂકી નીકળે. આમ ઘણો બધો ભરી આવે બહુ ઘટી ગયા. ત્યાં આવી ભૂકી જેવું નીકળે. આ બધું અડદ આવે. તો આમાં જ્યાં ભૂંગળે નાખવો હોય, ટેલર ભરવું હોય તો ભરાય. બની કે બગાડે. જો આવે ડિયર હાલે આમાં. અહીંથી જો આ લોડ વ્હીલ આવે, આ બાજુ આ ખુલ્યું ને એને પટ્ટીઓ બદલાવવાની કંઈક આવે. અવાર આવે. આ 5310 હાલે. 5310 હાલે આમાં. આ બાજુ પૂછો, આમાં તો કોક કે આવે તો એમ ખાલી કાંધા જેવું નહીં કરે. ભાવ લે તો વહુ લાગે. આ બાજુ જો આ બધું ત્યાં ડૂસો ઉડાડે, મગોટું ભારી થાય. અડદ માંડવીના મગોટા જેવું લીલું થાય. સુકાઈ ગયા ને એટલે કાઢે. આ બાજુ મેં આમ તો ડોરા કાઢે. જામજોધપુર ને હે. આ જો એક નાનું ઓલેન પડ્યું 20 હોર્સ પાવર. આ 5310. આ બાજુ આપણા મગ ઊભા હજી તો વાઢે. એને આપણા મજૂર જાય આમ વાઢે. એને આપણા મજૂર વાઢે. આમાં હજી કાશીયું થાય પણ હવે વાઢી નાખીએ. એને હવે વાઢી નાખીએ ને આમાં બધા જો વરસાદ તો થાય જ નહીં. આપણે જ્યાં લગો મગ ઊભા કાઢી નહીં લઈએ ને ત્યાં લગો વરસાદથી ન થવાય. કારણ કે આ આપણા નથી મગ. મગ હે ગાયુંના. મગના ડારા, મગનો પાલો જે થાય એ અને બધું ગાયુંનું. આ બગડે તો હીણું. આપણું કંઈ છે નહીં. આપણે ખાલી રોગા નામના માલિક છે. બધાને ચિંતા કરીએ. આપણે જ નોકર છે આના બધીના. એને આપણે તો આના બધીના નોકર છે. વાડીના, ગાયુના, બળદુના, ઘોડાઓના, મોરલાવના. આપણું કંઈ છે નહીં. ના ટ્રેક્ટર જો આમ 3 ટ્રેક્ટર જોઈએ ખેડૂત ને. એક ઓલું ગલા હારે આ આમાં નાખે, ઓલું હાલે. જોવા દે આમાં ખેડૂત તોય ત્યારના આમ ખેડૂત ભાવ નથી આવતા. ભાવ માર નાખે. આ અડદ લીધા હતા 250 કિલો લીધા. હા વેચીએ ને તો 100 કિલો નથી જતા. કેટલાના 50 કિલો જાય. બોલો આમાં કેમ મેળ કરવો? અને ખેડૂને જ માર નાખે. ખેડૂ મારા તમે આગળ બિયારણના લેવા જાવ ને તો 250 ના 200 કિલો દે. અને વેચવા જાવ એટલે આના 50 રૂપિયા કિલા ના આવે. એટલે 1500 થાય. એટલે 1500-1600 ભાવે. એટલે ભાજપ વાળા હે ને જરાક હમણાં જોઈજો મોદી સાહેબ ને કે અમારા જનાજા નીકળી જાય. આમ 70% ખેડૂત મજૂર હે એને અમારા જનાજા નીકળી જાય બધાને. અમે તમે ખાલી અંબાણી ને અદાણી હંપુને જોયા કરીએ ને તો અમે ગુજરી જાય. અમે રોટલા જ ખાઈએ. આપણે તો ભગવાન બીજું ઘણું દીધું એટલે વાંધો નથી. તો હોઈ જાય તો ઘોડાને ગાયું ને બળદું આમાં સારીએ ને તોય વરાના 50 લાખ આવે એટલે વાંધો નથી. પણ ગરીબ ખેડૂત હે ને તકલીફ છે. તમે જોજો જરા. આપણી સીપ પડી આખો ખડ છે બધું આવું છે ભાઈ. જો અમારા રામ લખનને પાણી
એને આમ સૂનાવાળું જોઈએ એમ તો બધીને સૂનો નાખે આમાં. એને કાં સૂનો નાખે ને આજે હરામીનો દીકરો છે ને એ ખાડા કરે ડોન અમારે એને ગાજો આમાં સૂનો આવે ને લંગર સૂનો એને આમાં સૂનો નાખીએ એટલે આ પાણી છે ને અને કેલ્શિયમને ન ઘટવા દે એને કાયમ આમ ભરીને રાખીએ જો આમ એને કે અમારે હાવાજુને એવા ને કે રામ લખનને આમાં જો આ પાણી આવે ઓટોમેટિક એ પણ અઠવાડિયે ને અઠવાડિયે સોખ્યું કરાવવાને એવું એક અઠવાડિયે ને અઠવાડિયામાં સોખ્યું કરાવીએ આ બાજુ જો સોટેવાલા ટ્રેક્ટર પીડ્યું ઓલી કોરા મોટું પીડ્યું ઠેસર આ કોરા અમારે હાવજુ ઊભા એને હાવજુ જોઈ લ્યો મગોટું ખાય એમ કે પાલો ખાય હા એટલે આમ ખેતરમાં સણેરાટી બોલતી જાય એમ કંઈ ઘટે નહીં આખો અમારે જો આમ ટ્રેક્ટરવાળા પીડ્યા આમ ટ્રેક્ટર પાણા ભરી આવ્યા ક્યાંક એને કાવરે આવ્યું હટાણ કરે જો કાઢી એને કામ કાઢીને આવ્યા ટેપને ચાલુ કર્યું પહેલાં કોઈ હાંકવાવાળા નથી ને એટલે ઊભા જો એમ પાલોય નથી ભાવતા એને પાલો નથી ભાવતો મગનું ડારા નથી ભાવતા આવી જ ગમેન્ટ ભરી જાય થાની લગન ખાઈ પાછા એમ કે નાખવાનું આવું આમ કોપી ટુ કોપી પાછા એને કે સવારે નાખી જાય છે હાની લગન ખાય એને કે સવારે નાખી જાય બપોરે નાખતા થાય ને હારા એટલે બપોરે એવારને કે નાખી જાય સવારમાં પાલાને ગમેન્ટ ભરી દીધી આ વસો વસ એવા હાટું રાખવી પડે ને કાં હિંગડા અડે ને ક્યાંય એટલે ગહાય બાકી ખેતરમાં હાલ્યા એટલે આમ રમાસટી બોલાવી દીધી જીપીએસ ફિટ કરવા આવ્યા કોઈ કંપનીનું હોય ખબર નહીં એને કા આવ્યા જીપીએસ ફિટ કરવા આ ટ્રેક્ટર પીડ્યું ને એને કા આપણું નથી પણ ભાઈનું હોય સોનાલિકા હે એમાં જીપીએસ ફિટ કરવાના આજે આપણે તો સેવર ગ્રીન વાળાને કીધું ને હવે કેદી આવે એને કેદી આવે આપણે તો એ જ કરવું કારણ કે એ આવે મૂંઘું પણ એનું કામ જોરદાર હોય એવું હે ભાઈ જોઈ લ્યો અમારે હાવજુ ખા હવે જો આમાં પાણી આમાં ભર્યા નળીએથી કાંઈ ગમાણીમાં નથી પીવા આમાં ઓટોમેટિકમાં પીવા નથી આવતા ને આવે તો હિંગડા આડે આનીથી જો આ ભરી જાય નળીએથી શ્વાસ લઈને મૂકી દઈએ તમારે ડોન છે ને ડોન માર ખાવાના હે ડોન આમ કંઈક કંઈક ઉડાડી જાય બેઠા આપણી જો ઘોડા દોડાવવાની રીંગ છે સવારમાં ઉઠીને ઘોડા દોડવે એટલે શું આને બીમાર ન થાય ઘોડા દોડાવવાવાળો ને ઘોડાય ન થાય સવારમાં ઉઠીને લે અડધી કલાક આ બાજુ આપણી ઓફિસ છે જોઈ લે આમ ઘોડા દોડતા હોય ને આમાંય ધૂળ ઘણી ઉડે ક્યાંક આવી ઓફિસ છે આમ સીસી કેમેરા ને આવી આમ ભારતનો ત્રિરંગાનો કલર કરેલો હોય પછી આપણી સાહેબી બતાવીએ આમ જો ઊભી અમારે અજાયબી અજાયબી આગળ મહાદેવ મહાદેવ ને ઊભા આમ જોઈ લે આકોર અમારે માતા આવ્યા ને કે માતા અતિ સુંદર જોઈ લે તે 15-16 મહિનાને જબરી કોહડી થાય હે જબર એને કે 15-16 મહિનાને કપારમાં ખાલી ચાંદલો ને પાછળના 2 પગ વાઈટ છે આ જો એની મા છે એને કે આ એની મા લક્ષ્મી નામ હે એના 2 પગ વાઈટ છે ને કપારમાં ચાંદલો હે એની કોપી ટુ કોપી આવી એમ એટલે 14-15 મહિનાને તમને ઘોડી જ લાગે અને આ કોર અમારું ઊભા આલિશાન દો એને કે આલિશાન ઊભા આ 2 વર્ષ માથેનો થઈ ગયો હવે એનો 2 વર્ષ ઉપરનો થઈ ગયો આ બાજુ જો માખી મારવાનું મશીન હે જોગાણ પલારે એટલે આ બાજુ અમારે ખોડાવાળાનો રસોઈ ઘરનો રૂમ છે આમાં ત્યાં આવ્યા ને ત્યાં માખી મારવાનું રાખી લીધું બધામાં યાર માખી મારવાનું અહીં રાખ્યું લાગે આની હે મશીન તો અહીં રાખ્યું લાગે માખી મારવાનું આ પડી અહીંયા
એની એક ઘોડાવાળા એ તો આમ રસોઈ ઘરમાં રાખી દીધો. બાજરો ને ઘઉં ને એવા પીડા અહીંયા રહ્યા. અને એક પંખો ફિટ કરવાનું તો કરી દીધો. બટ અહીંયા જો રૂમ છે બધા આમ અહીવારના બધામાં રહેતી છે. પંખા જો આમ સણરાટી બોલાવે. હમણાં તો ગરમી પડે. અમારે ડોન જોઈ લે આવ્યો પહેરા. ડોની પહેરા આવે. પછી અમારે પાલટી ઊભી બધી. આલિશાનને કેમ અંદર પૂરતી હતી? નોકરાન તમે સર્વિસ કરી હોય ને? જો અમારા અર્જુન ઓલી કોર આવ્યા ને સર્વિસ કર્યો ને લક્ષ્મી આ કોર આલિશાન અમારે તુફાનની માં એ હાકડ થતી એટલે રૂમમાં પૂરી દીધી. જોઈ લે આમ રહેતી બેતી ને એમ રખાય તો ઘોડાને તોસા ન થાય. નકર તાને શું ઊભા ન થઈ કે ને ગાય ભેંસ થાય એમ તો લાગે બિચારા એને લાગે. અમારે તુફાન ને જોઈ લે નોકરો આવું છે અમારે બધું. એને આવું છે ભાઈ સેટિંગ બધું અહીંયા. એને બધા એના રૂમમાં રહેતી છે અમારે લક્ષ્મી કદમ. એ મા દીકરો છે બે બાજુ બાજુમાં અમારે ગુંઢો. એને આ એની મા છે આ એનો દીકરો તુફાન નામ છે. આ બાજુ જો આમ બધા એમાં રેતી નાખે ને પછી કાયમ આમ લેડી ફેરી કરી લે ને કોરી રહેતી હોય આડાવરી કરે. જરાક પાણીવાળા જોઈ લઈએ આપણે. આ બરોબર સાફ નથી થવાની. કાલ કરાવીએ રવિવાર છે ને એટલે રવિવારે ને રવિવારે ચાપ કરી નાખવાની. એટલે લક્ષ્મી કદમ એને બે પગ વાઈટ ને કપારમાં બ્લેસ છે દેવમણી. એને દેવમણી. આ અમારે તુફાન. આ બાજુ જો અહીંયા માખી મારવાનું મશીન હે. હા અમારે તુફાન બાબુ હમણાં નાયલું વાળા આવશે નાયલું કાપવા. જબરો ઘોડો એમ કાન બાન ને ગુંઢા એમ ઘટે નહીં. એવડા ગુંઢા હે એવડા કોઈને ગુંઢા ન હોય. પૂરો પૂરો પછી કલ્યાણ. ચારે ચાર પગ કેમ પેન્ટિંગ કર્યા એવા. કપારમાં બ્લેચ ચારે ચાર પગમાં એવાના કે પદમ છે દેવમણી એવી ને કાની એવા જોઈ લે. રાખે તો કયા કાદ મજા આવે. એવા કાનવાળા કોઈને ઘોડા નથી. જોઈ ને આ એનો રૂમ છે. એ વધારે બધાથી હરાવ પાણી બગાડવામાં તુફાનનું નામ હોય. જો હમણાં જ સાફ કરાવવી જોઈએ. તો આમાં હેવાર છે આનું તો હમણાં જ કહેવું પડશે. સૌથી વધારે એ જ બગાડે. પંખો આમ સણરાટી બોલતા હોય બધા. આમાં ફોન વાગે તો ઉપાડીએ.